મારું નામ નેહા છે અને હું 21 વર્ષની છું. હું ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંની રહેવાસી છું. હું અમારા ગામમાં ચોક્કસપણે નાની છું, પરંતુ અહીંની છોકરીઓ સુંદરતા દૂર દૂર સુધી પ્રખ્યાત છે. લોકો કહે છે ગામની માટીમાં જ કંઈક ખાસ છે, જે અહીંની છોકરીઓને ખૂબ પ્રેમાળ અને આકર્ષક બનાવે છે. હું પણ તેમાંથી એક છું. લોકો ઘણીવાર મારી મોટી આંખો અને ધડાઓ જોઈને હળવા સ્મિતથી મને, પરંતુ ખબર ન હતી કે આ સુંદરતા મારા જીવનમાં એક વળાંક આપશે જે હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. અમારા પરિવારમાં કુલ 4 લોકો છે: પપ્પા, મમ્મી, મારી મોટી બહેન કીર્તિ અને હું. મારા મિડલ ક્લાસ ફેમિલીમાં હંમેશા પ્રેમ અને સ્નેહ રહ્યો છે. પ્રીતિ દીદી મારાથી 5 વર્ષ મોટી છે. નાનપણથી જ મેં મારી આઇડલ રહી છે અને અભ્યાસમાં તેજસ્વી અને સ્વભાવમાં શાંત. તેણે તેના વ્યક્તિત્વથી બધાને પ્રભાવિત કર્યા. દીદીના લગ્ન 3 વર્ષ પહેલાં લખનૌમાં થયા હતા. તે અમારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ હતો. દીદીએ સરકારી નોકરીની સાથે પોતાના માટે એક સારો જીવનસાથી પસંદ કર્યો હતો. રોહિત જીજુ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે. દેખાવમાં ખૂબ જ સારા હતા. તેઓ ઊંચા હતા અને હંમેશા સારા કપડાં પહેરતા હતા. જ્યારે તે પહેલીવાર અમારા ઘરે આવ્યો અને દીદીને જોયો, ત્યારે તેની આંખો સત્ય દેખાતું હતું. દીદીના લગ્ન પછી અમારું ઘર ખાલી દેખાતું હતું. બહેન અમારી જિંદગી હતી અને તેના વિના બધા સંભાળતા હતા. હું ખુશ હતા કે જીવનમાં ખુશ છે. બહેન ઘણીવાર મને નેહા કહે અને જ્યારે પણ તક મળતી ત્યારે લખનૌ અમારી પાસે તે આવતા અને અમારું ઘર ખૂબ જ ગમે છે. જ્યારે હું પહેલીવાર મારી બહેનના ઘરે ગઈ ત્યારે બધું ખૂબ જ સુંદર લાગતું હતું. મોટો ફ્લેટ, ચારે બાજુની સજાવટ હતું અને મારી બહેનના જીવનમાં ચમક જોઈ હું ખૂબ જ ખુશ હતી. જીજુએ પણ મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેણે કહ્યું કે નેહા, તું હંમેશા તારી બહેનની જેમ આ ઘરમાં રહી શકે છે. જ્યારે પણ તને મન થાય ત્યારે તું આવી શકે છે. અને તેની આ વાત સાંભળી મને ખૂબ ગમ્યું કે દીદીએ ખરેખર એક સારો જીવનસાથી પસંદ કર્યો છે. અને મને લાગ્યું કે ઘરનું ખૂબ જ ગમ્યું. મારી બહેન સાથે સમય વિતાવવો, મારું ત્યાંનું વાતાવરણ, એક મોટા શહેરની ધમાલ મારા માટે નવી વાત હતી. મેં મારી બહેનના ઘરે જવાની ટેવ પાડી. મારી બહેન ઓફિસે ગયા પછી હું ઘણીવાર એકલી રહેતી હતી અને ક્યારેક મારા જીજુ પણ ઘરે રહેતા હતા. મારા માટે તે બધું સામાન્ય હતું, પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. નેહાના જીવનમાં આવી ઘટનાઓ બની રહી હતી. તેની યાદો તેના દિલ અને દિમાગ પર ઊંડી છાપ છોડતી હતી. જ્યારે નેહા તેની બહેનના ઘરે ગઈ હતી ત્યારે આમ તો બધું સરસ લાગતું હતું. લખનૌનું ઘર મોટું અને સુંદર હતું. બહેન ખુશ હતી. જીજુ બહુ સારા વર્તન કરતા હતા. તેમણે નેહા માટે તેની બહેન સાથે રસોડામાં ઊભી હતી ત્યારે તેના જીજુની આંખોમાં કંઈક અજુગતું લાગ્યું. જીજુએ કહ્યું, નેહા, તું ખૂબ જ ક્યૂટ છે. જ્યારે મેં તને પહેલીવાર જોઈ ત્યારે મને લાગ્યું કે કૃતિની બહેન કેટલી સુંદર છે. નેહા હસીની વાત ટાળવા લાગી અને તેની નજર લાંબા સમય સુધી નેહા પર સ્થિર હતી. જ્યારે પણ નેહા તરફ જોતી ત્યારે એવું લાગતું હતું કે જાણે તેની આંખોમાં કંઈક છુપાયેલું છે. ઈરાદો હોય તેમ નેહાને શરૂઆતમાં તે અવગણવાનું કર્યું, પણ તેણે મને કહેતું હતું કે કાંઈ બરાબર ન હતું. થોડા દિવસો પછી નેહા તેના અભ્યાસ માટે કેટલીક નોંધો લઈ બહેનના ઘરે આવી. બહેન ઓફિસમાં હતા. નેહા ભણતી હતી ત્યારે જીજાજી એકલા હતા. ત્યારે જીજાજીએ તેને હેરાન કરવા લાગ્યા. તેણે કહ્યું, નેહા, તારા વાળ કોઈ હિરોઈનથી ઓછા નથી. સાચે જ હું તારા વાળ જોતો રહું છું. નેહાએ કહ્યું, જીજુ, તમે મજાક કરો છો. તેણે જવાબ આપ્યો, ના, ખરેખર પ્રીતિના વાળ પણ એટલા સારા નથી અને દરેક બાબતમાં તેના કરતાં સારા છે. પછી નેહાને નજીક આવ્યો, તેના વાળને સ્પર્શ કરવા લાગ્યો. નેહા ડરી ગઈ અને તેના તરત જ પાછળ હટી ગઈ. તેણે ભણવાનું બહાનું બનાવ્યું અને ત્યાંથી જતી રહી. પરંતુ બીજા દિવસે તેણીએ ખબર પડી કે તેના જીજુ તેના પર વિચિત્ર પ્રયાસ કરી રહ્યા છે. તે એકવાર બહેન તેને એક મિત્રને લગ્નમાં ગઈ અને નેહાને ત્યાં તેના ઘરે થોડા દિવસ રહેવાનો પ્લાન બનાવ્યો. એકવાર સવારે બહેન ઓફિસેથી ગયા અને નેહા ઘરે એકલી હતી. જીજુએ તેને એકલી જોઈ અને વાત કરવાનું શરૂ કર્યું. નેહા, તમે શું વિચાર કરી રહ્યા છો? તું આટલી સુંદર છે. કોઈ પણ છોકરો તારા માટે કોઈ જીવ આપી શકે છે. નેહાએ કહ્યું, જીજુ, તમે મજાક કરો છો. કાંઈ એવું નથી. તેણે કહ્યું, મજાક નથી કરી રહ્યો. તમારે તમારી જાતને અરીસામાં જોવી જોઈએ. કૃતિએ જોયું અને તમારી સામે નથી અને બધું દિલ ચોરી શકો છો. નેહાએ તેના શબ્દોમાં ખૂબ વિચિત્ર લાગ્યા. જ્યારે તે ઉઠી અને રસોડામાં જવા લાગી ત્યારે તેના જીજુ તેનો હાથ પકડીને કહ્યું, અરે, તું આટલી જલ્દી કેમ નીકળી રહી છે? થોડીવાર બેસને વાત કરીને નેહાનો હાથને ધક્કો માર્યો અને પછી તે એક દિવસ બહેન નેહા સાથે બહાર જવા માંગતી હતી, પણ તેનું ઓફિસનું કામ આવી ગયું હતું. તેણે નેહાને કહ્યું, જીજુ સાથે માર્કેટ જતા જોઈએ અને ખરીદી કરી લેજે. નેહા
પાસે ભાળવા કંઈ બહાનું ન હતું. ઈચ્છતા ન હોવા છતાં તેને નેહાની જીજુ સાથે બજારમાં ગઈ હતી. માર્કેટમાં જીજુને નેહા સાથે કપડાં પસંદ કરવાનું શરૂ કર્યું અને કહ્યું, તમારા માટે દરેક રંગના સારા છે, પણ તમારે લાલ રંગ કપડાં પહેરવા જોઈએ. તમારી સુંદરતામાં આ વધુ સારું રહેશે. આ સાંભળી નેહા ગભરાઈ ગઈ અને તે ઝડપથી બજારનું કામ પતાવીને ઘરે આવી. અને આવ્યા પછી જીજુએ કહ્યું, નેહા, તારે પસંદ કરેલા કપડાં પહેરવા જોઈએ. મારે જોઈતું તે તારા પાસે કે દેખાશે. નેહા સ્પષ્ટ ના પાડી અને ત્યાંથી તે જતી રહી. નેહાને રાત્રે સૌથી વધુ ડર લાગ્યો ત્યારે તેણે તેની બહેનના ઓફિસના કામ માટે બહાર ગઈ હતી. ઘરમાં માત્ર નેહા અને જીજુ હતા અને જીજુએ કહ્યું, નેહા, બહાર વરસાદ પડી રહ્યો છે. નેહા વિચાર્યું કે બહેનનું ઘર વધુ સુરક્ષિત છે, પણ તેને ખબર ન હતી કે આ રાતે તેના જીવનની સૌથી ડરામણી રાત છે. રાત્રે 11 વાગ્યા આસપાસ નેહા તેના રૂમમાં સૂતી હતી. અચાનક તેને લાગ્યું કે રૂમમાં કોઈ આવી રહ્યું છે. ત્યારે તેણે જોયું, તે આંખો ખોલી તો તેણે જોયું તો જીજુ તેના પલંગની પાસે ઊભા હતા અને નેહાએ હૃદય જોરથી ધબકવા લાગ્યું હતું. તેણે પૂછ્યું, જીજુ, તમે અહીં કેમ આવ્યા? જીજુએ કહ્યું કે હું તને મળવા માંગુ છું. એટલી સુંદર છે અને તને એટલે જોઈ મને જવાનું મન થતું નથી. નેહા ડરથી ચીસો પાડવા લાગી, પણ જીજુએ મોં દબાવ્યું અને તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. નેહાએ તેને પૂરી તાકાતથી તેનો હાથ હટાવી દીધો અને જોરથી ચીસો પાડી, પણ ત્યાં નેહાનો અવાજ સાંભળનાર કોઈ નહોતું. છેવટે નેહાએ હાર માની લીધી અને બધું જ કર્યું. અને બીજા દિવસે નેહા રડવા લાગી અને તમારી બહેનને તમારા કરતા ભૂતકાળ વિશે કહો છો. અને નેહાએ ખોટું સહન કરવાને બદલે તેને શક્તિ બનાવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જીજુની ધરપકડ કરવામાં આવી.